હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો તમે બધા મજામાં તો છો દોસ્તો. સ્વાગત છે આપણો એક નવા વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર મિત્રો આપણે ફોરટક્સ બ્લાઉઝ છે એનું કટિંગ કરતા શીખીશું. તો આજના વિડીયોની અંદર મિત્રો હું તમને ફોરટક્સ બ્લાઉઝ છે એનું કેવી રીતે કટિંગ કરવું, તો આજે હું તમને સ્ટેપ બાય સ્ટેપ તમામ વસ્તુની માહિતી આપીશ. તો સ્કીપ કર્યા વગર મિત્રો વિડીયો કમ્પ્લીટ જોજો તો તમને ફોરટક્સ બ્લાઉઝ છે એનું આજે તમને એકદમ સિમ્પલ અને સરળ રીતે કટિંગ કરતા શીખવાડીશ. તો ચાલો મિત્રો આજે આપણે શરૂ કરીએ. ફોરટક્સ બ્લાઉઝ છે એનું કટિંગ કેવી રીતે કરવું, તો આજના વિડીયોની અંદર તમને હું સ્ટેપ બાય સ્ટેપ તમામ માહિતી આપીશ કે આપણે ટક્સ નું નિશાન છે કઈ રીતે રાખવાનું છે, કઈ રીતે શું કરવાનું છે. તો આજના વિડીયોની અંદર હું તમને તમામ માહિતી આપીશ. તો ચાલો મિત્રો આપણે શરૂ કરીએ ફોરટક્સ બ્લાઉઝ નું કટિંગ. આજે આપણે 36 સાઈઝ નું ફોરટક્સ બ્લાઉઝ છે એનું કટિંગ કરતા શીખીશું. તો એના માટે તો આપણે અસ્તર પીસ છે એ આ રીતે ડબલ ની અંદર વ્યવસ્થિત પાથરી લીધું છે. હવે આપણે નીચેની સાઈડમાં અહીંયા આપણે 1 ઇંચ જગ્યા રાખી અને આ રીતે એક અહીંયા સીધી લાઈન છે સૌથી પહેલા દોરી લઈશું. તો આ રીતે આપણે અહીંયા 1 ઇંચ સિલાઈ છે એ આ રીતે રાખી અને અહીંયા આપણે સીધી લાઈન દોરી લઈશું. તો કમ્પ્લીટ આપણી લાઈન છે અહીંયા નીચેની સાઈડમાં કમ્પ્લીટ દોરાઈ ગઈ છે. અને આ લાઈન છે એ આપણે એટલા માટે 1 ઇંચ ની દોરી છે કે આપણું ઉપર જ્યારે શોલ્ડર છે ત્યાં અને નીચેના ભાગમાં આપણે જે સિલાઈનું માર્જિન છે એ આપણે આની અંદર એટલા માટે આ લાઈન છે 1 ઇંચ છોડી દીધી છે. હવે આપણે લંબાઈનું માપ લઈશું. તો લંબાઈ છે આપણે આની અંદર 14.5 ઇંચ. તો જ્યાં આપણે લાઈન દોરી છે ત્યાંથી આપણે 14.5 ઇંચ અહીંયા નિશાન લગાવી લઈશું. તો આ રીતે આપણે અહીંયા નિશાન છે એ લગાવી લેવાનું છે. હવે જ્યાં આપણે 14.5 ઇંચે નિશાન લગાવ્યું છે ત્યાં આપણે એક આ રીતે સીધી લાઈન દોરી લઈશું. લાઈન છે એ આપણે અહીંયા સીધી દોરવાની છે. તો આ રીતે આપણે સીધી લાઈન દોરી લીધી. હવે આપણે શોલ્ડર નું માપ લઈશું. તો શોલ્ડર છે આપણું 11 ઇંચ. તો 11 ના અડધા એટલે કે 5.5 ઇંચ. તો અહીંયા આપણે 5.5 ઇંચે આ રીતે એક નિશાન છે એ લગાવી લઈશું. તો આ રીતે આપણે 5.5 ઇંચે નિશાન લગાવી લીધું છે. હવે જ્યાં આપણે 5.5 ઇંચે નિશાન લગાવ્યું છે ત્યાં નીચે પણ આપણે આ રીતે 5.5 ઇંચે નિશાન લગાવી લઈશું. હવે આપણે 5.5 ઇંચે જ્યાં નિશાન લગાવ્યું છે તો ત્યાંથી આપણે આ રીતે એક સીધી લાઈન છે એ આ રીતે દોરી લઈશું. તો આ રીતે આપણે લાઈન છે એ કમ્પ્લીટ દોરી લેવાની છે. હવે આપણે હાર્મોલ છે તો નોર્મલી આપણે અહીંયાથી આપણો હાર્મોલ જે છે એ આપણે 5.5 ઇંચ રાખવાનો છે. તો અહીંયાથી આપણે 5.5 ઇંચ જે આપણું શોલ્ડર નું નિશાન છે ત્યાંથી આપણે 5.5 ઇંચે આ રીતે નિશાન લગાવી લઈશું. અને આની અંદર આપણે 32 સાઈઝ થી લઈ અને 40 સાઈઝ સુધી આપણે 5.5 ઇંચ છે એ આનું હાર્મોલ નું નિશાન લગાવી શકીએ છીએ. અને શોલ્ડર છે એ પણ આપણે 32 થી લઈ અને 40 સાઈઝ સુધી આ રીતે નિશાન માપ લઈ શકીએ છીએ. તો આ રીતે આપણું જે 5.5 ઇંચ નું છે તો ત્યાં આપણે એક આ રીતે સીધી લાઈન અહીંયા દોરી લઈશું. તો આ રીતે આપણે કમ્પ્લીટ એક સીધી લાઈન છે અહીંયા દોરી લેવાની છે. હવે આપણે શેષ નું માપ છે એ લઈશું. તો શેષ આપણે આની અંદર છે 36 ઇંચ. તો 36 નો ચોથો ભાગ એટલે કે આપણું 9 ઇંચ. તો અહીંયાથી આપણે 9 ઇંચે નિશાન છે એ લગાવી લેવાનું છે. ને પ્લસ આપણે આની અંદર 2 ઇંચ સિલાઈનું માર્જિન એડ કરી દઈશું. તો અહીંયાથી આપણે 2 ઇંચ સિલાઈનું માર્જિન છે એ આ રીતે એડ કરી દેવાનું છે. હવે આપણે કમરનું માપ લઈશું. તો કમર છે આપણી મિત્રો આની અંદર 30 ઇંચ. તો 30 નો ચોથો ભાગ એટલે કે 7.5 ઇંચ. તો 7.5 ઇંચ અહીંયા આપણે એક નિશાન લગાવીશું. ને પ્લસ આપણું જે ટક્સ છે તો ટક્સ આપણે આની અંદર 1 ઇંચ. તો 1 ઇંચ ટક્સ નું નિશાન પ્લસ કરીશું. અને ત્યાર પછી આપણું જે સિલાઈ છે તો સિલાઈનું માર્જિન 2 ઇંચ. તો આ રીતે આપણે નિશાન છે એ લગાવી લેવાના છે. તો હવે આપણે નિશાન જે લગાવ્યા છે ત્યાં આપણે આ રીતે એક સીધી લાઈન છે એ દોરી લઈશું. તો અહીંયાથી આપણે આ રીતે રાખી અને અહીંયા આપણે સીધી લાઈન આ રીતે દોરી લઈશું. તો કમ્પ્લીટ આપણી લાઈન છે એ કમ્પ્લીટ દોરાઈ ગઈ છે. હવે આપણે હાર્મોલ છે તો હાર્મોલ આપણે રાઉન્ડ ની અંદર શેપ આપીશું. તો કેટલા ઇંચ આપવું હું તમને વિડીયોની અંદર કન્ટિન્યુ બનાવી રહેજો. હું સ્ટેપ બાય સ્ટેપ તમને તમામ વસ્તુની માહિતી આપીશ. તો અહીંયાથી આપણે 1 ઇંચ અહીંયા જે આપણો બોક્સ બનેલું છે તો ત્યાંથી આપણે 1 ઇંચ. તો અહીંયા આપણે આ રીતે 1 ઇંચે રાખી અને અહીંયા આપણે નિશાન છે આ રીતે લગાવી લેવાનું છે. અને હવે આપણે અહીંયાથી 2 ઇંચ અહીંયાથી આપણે ઉપરની સાઈડમાં 3 ઇંચે નિશાન લગાવીશું. તો અહીંયા આપણે 3 ઇંચે. તો હવે આપણું જે 3 ઇંચનું નિશાન છે તો ત્યાંથી લઈ અને આ રીતે અહીંયા આપણે રાઉન્ડ ની અંદર આ રીતે રાઉન્ડ આપી દઈશું. તો આ રીતે આપણે અહીંયા રાઉન્ડ છે એ અહીંયા આપી દેવાનો છે. તો કમ્પ્લીટ આ રીતે આપણો જે પાછળનો ભાગ છે તો પાછળનો હાર્મોલ આપણે આ રીતે કમ્પ્લીટ રાઉન્ડ આપી દીધો છે. હવે આપણું ગળાનું માપ લઈશું.
તો આની અંદર આપણે 32 સાઈઝ થી લઈ અને 40 સાઈઝ સુધી આપણે 2.5 ઇંચ ગળું છે એ રાખી શકીએ. અને આ જો માપ તમારી પાસે હોય તો તમે માપ પ્રમાણે પણ રાખી શકો છો. તો અહીંયાથી આપણે આની અંદર 2.5 ઇંચ રાખીશું. ત્યાર પછી અહીંયા પણ આપણે 2.5 ઇંચે નિશાન લગાવી લઈશું. હવે જે આપણે 2.5 ઇંચનું નિશાન લગાવ્યું છે તો હવે આપણે ઉપરથી જે ગળું છે પાછળનું ગળું છે તો આપણે શોલ્ડરનું નિશાન છે ત્યાંથી આપણું આ માપ છે. તો આપણે આ માપની અંદર આપણે પાછળનું ગળું છે 11 ઇંચનું છે. તો અહીંયાથી આપણે ઉપરની સાઈડમાંથી 11 ઇંચે નિશાન છે એ લગાવી લઈશું. તો આ રીતે આપણે 11 ઇંચ નિશાન લગાવી અને પ્લસ આપણે 1.5 ઇંચ નીચે રાખીશું, કેમ કે આપણે શોલ્ડરની અંદર પણ આપણું સિલાઈમાં માર્જિન જશે. તો આપણે 11.5 ઇંચ અહીંયા નિશાન લગાવી લઈશું. તો આ રીતે હવે આપણે નિશાન છે કમ્પ્લીટ લગાવી લીધા છે. હવે જે આપણે 11.5 ઇંચે નિશાન લગાવ્યું છે તો ત્યાં આપણે આ રીતે એક સીધી લાઈન દોરી લઈશું અને ત્યાર પછી આપણે આ રીતે અહીંયા પણ એક સીધી લાઈન છે એ દોરી લઈશું. તો આ રીતે આપણે અહીંયા પણ એક સીધી લાઈન દોરી લઈશું. તો કમ્પ્લીટ આપણી ગળાની લાઈન છે એ કમ્પ્લીટ આપણી દોરાઈ ગઈ છે. તો અહીંયાથી હવે આપણે આ રીતે રાઉન્ડ ની અંદર પાછળનું જે ગળું છે એ આપણે નિશાન છે લગાવી લઈશું. તો આ રીતે આપણે અહીંયા પાછળનું જે ગળું છે હાંડી આકાર છે તો હું આનું ગળાનું રાઉન્ડ છે એ આ રીતે આપી દઈશ. તો કમ્પ્લીટ જે મેં પાછળનું ગળાનો રાઉન્ડ છે એ કમ્પ્લીટ આપી દીધો છે. તો હવે આપણે પાછળનો ફ્રન્ટ છે એનું પાછળના ફ્રન્ટનું કટિંગ કરીએ. એ પહેલા તો આપણે અહીંયાથી ટક્સનું નિશાન લગાવી લઈશું. તો ટક્સના નિશાન લગાવવા માટે તો આપણો જે તૈયાર ભાગ છે તો આપણે તૈયાર ભાગ છે એને અડધા કરી લઈશું. તો આ રીતે આપણે રાખી અને અહીંયાથી આપણે અડધું કરી લઈશું. તો અહીંયા આપણે ટક્સનું નિશાન છે લગાવી લઈશું. નોર્મલી તો અહીંયાથી આપણો જે ટક્સ છે એ આપણો 3.5 થી 4 ઇંચ સુધીનો હોય. તો હવે આપણો ટક્સ છે એ આપણે પાછળની સાઈડમાં 4.5 ઇંચનો રાખવાના છે. તો આ રીતે નિશાન લગાવી અને જ્યાં આપણે ટક્સનું નિશાન લગાવ્યું છે તો ત્યાંથી આપણે આ રીતે રાખી અને અહીંયા સીધી લાઈન દોરી લઈશું. અને આપણે બંને બાજુ આ રીતે લાઈન દોરાઈ ગઈ છે અને આપણે જે ટક્સનું 1 ઇંચનું માર્જિન છોડેલું છે તો આ રીતે બંને સાઈડ અડધો ઇંચ રાખી અને નિશાન લગાવી લેવાના છે. તો હવે જે આપણે નિશાન લગાવ્યું છે તો ત્યાં આ રીતે આપણે સીધી લાઈન છે આ રીતે ક્રોસમાં દોરી લઈશું. તો આ રીતે આપણે ટક્સનું નિશાન છે આ રીતે કમ્પ્લીટ લગાવી લીધું છે. હવે આપણે આનું કટિંગ કરી લઈએ. હવે આપણે કમ્પ્લીટ માપ છે એ લેવાઈ ગયું છે પાછળના ફ્રન્ટનું. તો હવે આપણે કટિંગ કરી લઈએ. કટિંગ કરવા માટે તો આપણે જે નિશાન છે તો નિશાનથી નિશાન આપણે આનું કટિંગ છે એ કરી લેવાનું છે. તો ચાલો હવે આપણે કટિંગ કરી લઈએ. હવે આપણે આગળના ભાગનું કટિંગ કરીશું. તો આગળના ભાગનું કટિંગ કરવા માટે તો અહીંયા સૌથી પહેલા આપણે એક આ રીતે સીધી લાઈન છે એ દોરી લીધી છે. હવે આપણે જે પાછળનો ફ્રન્ટ આપણે કટિંગ કરેલો છે એ આપણે લઈ લેવાનો છે અને અહીંયાથી આપણે જે ડબલ આપણો ભાગ છે તો અહીંયા આપણો બંધ ભાગ છે તો ત્યાંથી આપણે આ રીતે રાખી 1/2 ઇંચ અહીંયાથી દૂર રાખીશું. તો આપણો આ જે ભાગ છે તો ત્યાંથી આપણે આ રીતે રાખી અને આપણે પાછળનો ભાગ છે એ થોડો દૂર રાખી અને આ રીતે ઉપર રાખી દઈશું. તો કમ્પ્લીટ આ રીતે આપણો ભાગ છે એ રાખી લેવાનો છે. અને હવે આપણે આ પાછળનો ભાગ ઉપર રાખી અને અહીંયાથી આપણે હવે કટિંગ છે એ કરી લેવાનું છે. અને કટિંગ ના કરવું હોય તો આપણે સૌથી પહેલા તો આ રીતે હવે જે આપણો પાછળનો ફ્રન્ટ છે તો પાછળનો ફ્રન્ટ ઉપર રાખી અને અહીંયાથી આ રીતે આપણે અહીંયા આપણે ઉપર લાઈન દોરી લઈશું. તો ચાલો હું ફટાફટ છે લાઈન દોરી લઉં. જ્યાં આપણું કટિંગ થયેલું છે એ પ્રમાણે આપણે અહીંયા નિશાન લગાવી લેવાના છે. તો કમ્પ્લીટ આપણા નિશાન છે લાગી ગયા છે. હવે આપણે પાછળનો ફ્રન્ટ છે એ પાછળનો ફ્રન્ટ આપણે ઉપરથી લઈ લઈશું. હવે આપણે સૌથી પહેલા તો આપણે આગળના ભાગની અંદર ગળાનું માપ લઈશું. તો ગળાનું માપ લેવા માટે તો જે આપણે પાછળના ભાગની અંદર અહીંયા હતું આપણે 2.5 ઇંચ તો અહીંયાથી આપણે 1/2 ઇંચ છે તો 1/2 ઇંચ આપણે નિશાન લગાવ્યું છે તો ત્યાંથી આપણે આ રીતે રાખી અને અહીંયા આપણે 2.5 ઇંચે નિશાન લગાવી લેવાનું છે. હવે જ્યાં અહીંયા પણ આપણે આ રીતે 2.5 ઇંચ રાખી અને અહીંયાથી પણ આપણે નિશાન છે લગાવી લઈશું. અને આગળનું જે ગળું છે એ આગળનું ગળું આપણું આની અંદર છે 6 ઇંચ. તો અહીંયાથી આપણે ઉપર જે શોલ્ડર છે તો ત્યાંથી આપણે 6 ઇંચે નિશાન લગાવી લઈશું. તો અહીંયાથી આપણે 6 ઇંચે નિશાન લગાવી લઈશું. તો હવે આપણે કમ્પ્લીટ 6 ઇંચનું ગળું છે આપણું આગળનું એ નિશાન લગાવી લીધું છે. તો હવે આપણે અહીંયા આ રીતે જ્યાં 6 ઇંચનું નિશાન લગાવ્યું છે તો ત્યાંથી આપણે આ રીતે લાઈન દોરી લઈશું. અને હવે એ જ રીતે આપણે અહીંયા પણ એક સીધી લાઈન છે એ દોરી લઈશું જેથી કરીને આપણે ગળું વ્યવસ્થિત રીતે બની જાય. તો આ રીતે આપણે સીધી લાઈન છે એ દોરી લેવાની છે.
હવે આપણે ગળાનો શેપ છે એ આપી દઈશું. તો અહીંયાથી આપણે ગળાનો રાઉન્ડમાં શેપ છે એ આપી દેવાનો છે. તો આ રીતે આપણે ગળાનો શેપ છે અહીંયાથી રાઉન્ડમાં આપી દીધો છે. તો કમ્પ્લીટ આપણે ગળાનો શેપ છે એ અપાઈ ગયો છે. હવે આપણે બેલ્ટનું માપ લઈશું. તો બેલ્ટનું માપ લેવા માટે તો આપણે અહીંયાથી આપણો જે બંધ ભાગ છે તો ત્યાંથી આપણે 3.5 ઇંચે નિશાન લગાવીશું. તો અહીંયાથી આપણે 3.5 ઇંચે નિશાન છે એ લગાવી લઈશું. તો અહીંયાથી આપણે 3.5 ઇંચે લગાવવાનું છે અને અહીંયા આપણે 3 ઇંચે લગાવવાનું છે. તો અહીંયાથી આપણે 3 ઇંચે આ રીતે નિશાન છે એ લગાવી લેવાનું છે. હવે આપણે જ્યાં નિશાન લગાવ્યું છે તો આપણે અહીંયાથી આ રીતે રાઉન્ડમાં સૌથી પહેલા તો આપણે રાઉન્ડ એ રીતે ડાયરેક્ટ ન પડે તો આપણે આ રીતે ક્રોસ લાઈન દોરી લઈશું. તો આ રીતે આપણે ક્રોસ લાઈન દોરી અને અહીંયા આપણે શેપ આપી દઈશું. તો આ રીતે સ્કેલથી આપણે એક અહીંયા લાઈન દોરી લઈશું. ત્યાર પછી આપણે અહીંયા રાઉન્ડમાં શેપ છે બેલ્ટમાં, તો બેલ્ટમાં આપણે રાઉન્ડમાં શેપ છે અહીંયાથી આ રીતે આપી દઈશું. તો આ રીતે આપણે અહીંયાથી 1/2 ઇંચ ઉપર રાખી અને અહીંયાથી આપણે આ રીતે બેલ્ટનો શેપ છે એ અહીંયા આપી દઈશું. તો કમ્પ્લીટ આટલું માપ આપણે આની અંદર લઈ લેવાનું છે. હવે આપણે સૌથી પહેલા તો આપણે ગળાનું માપ લીધું, ત્યાર પછી આપણે બેલ્ટ છે તો બેલ્ટનું માપ લઈ લીધું છે. હવે આપણે ટક્સનું માર્કિંગ કરશું. તો ટક્સનું માર્કિંગ કરવા માટે તો આપણે શોલ્ડર છે તો શોલ્ડર અહીંયા જે આપણો ભાગ છે ગળાનો ભાગ છે ત્યાંથી લઈ અને આપણો જે શોલ્ડર છે તો ત્યાં સુધી આપણે આને હાફ કરી લઈશું. તો કે અહીંયા આપણે 1.5 ઇંચ આવી ગયું. તો હવે જે આપણે 1.5 ઇંચ આવ્યું છે ત્યાં આપણે આ રીતે એક નિશાન છે એ લગાવી લીધું છે. હવે આપણે ટક્સનું માપ છે એ લઈશું. તો આપણે 32 થી લઈ અને 40 સાઈઝ સુધી આપણે અહીંયાથી જે આપણું શોલ્ડર છે તો ત્યાંથી આપણે આ રીતે રાખી અને આપણે 10 ઇંચ હોય તો અહીંયા આપણે 10 ઇંચે નિશાન છે એ આ રીતે લગાવી લેવાનું છે. તો અહીંયા આપણે આ રીતે રાખી અને 10 ઇંચે અહીંયા નિશાન છે એ આ રીતે લગાવી લેવાનું છે. તો કમ્પ્લીટ આપણે ઉપરથી 10 ઇંચ છે તો 10 ઇંચથી આપણે નિશાન છે એ લગાવી લીધું છે. હવે આપણે આ જે બંધ ભાગ છે તો ત્યાંથી આપણે 4 ઇંચ જે આપણે ગાજપટ્ટી અને બટન પટ્ટી છે ત્યાંથી આપણે 4 ઇંચ. તો અહીંયાથી આપણે કેમ કે 1/2 ઇંચ આપણે અહીંયા છોડેલું છે તો આપણે અહીંયાથી 4.5 કરી લઈશું. કેમ કે આપણે જે ટક્સનો ભાગ છે એ આપણે અહીંયા ગાજપટ્ટી અને બટન સાઈડ આપણે સિલાઈનું માર્જિન છોડેલું છે તો અહીંયાથી આપણે 4.5 ઇંચ. તો અહીંયા આપણે 4.5 ઇંચ આ રીતે નિશાન છે એ લગાવી લેવાનું છે. તો કમ્પ્લીટ આપણું અહીંયા નિશાન છે એ કમ્પ્લીટ આવી ગયું છે ટક્સનું. હવે આપણે કોઈ પણ એક ગોળ વસ્તુ છે એ લઈ લઈશું અને અહીંયા જે આપણું ટક્સનું નિશાન છે તો આપણે ટક્સના નિશાન ફરતે રાઉન્ડ કરી લઈશું. તો એના માટે તો મેં એક બંગડી છે તો બંગડી લઈ લીધી છે. તો હવે જે આપણું ટક્સનું નિશાન છે તો આ રીતે વ્યવસ્થિત રાખી અને આ રીતે આપણે સીધું રાખવાનું છે. કેમ કે આપણું જે ટક છે એ વ્યવસ્થિત વચ્ચેના ભાગમાં આવે એ રીતે આપણે આ રીતે રાખી અને અહીંયા આપણે ગોળ રાઉન્ડ દોરી લઈશું. અને જ્યારે પણ આપણે માપ લઈએ ત્યારે ખાસ કરીને ધ્યાન રાખજો કે આપણે અહીંયા ગોળ રાઉન્ડ દોરી લઈશું જેથી કરીને આપણે ટક્સ છે તો ટક્સનું માપ લેવા માટે આપણે એકદમ ઈઝી રહે. તો આ રીતે આપણે અહીંયા રાઉન્ડ છે એ દોરી લેવાનું છે. તો કમ્પ્લીટ આપણે રાઉન્ડ છે એ કમ્પ્લીટ આની અંદર દોરાઈ ગયો છે. હવે આપણે ટક્સ છે તો ટક્સનું માપ લેવાનું છે. ટક્સનું માપ લેવા માટે તો આપણો જે રાઉન્ડ છે તો આ રાઉન્ડ પ્રમાણે આપણે હવે લેવાનું છે. તો અહીંયા આપણે સૌથી પહેલા તો જ્યાં આપણો વચ્ચેનું સેન્ટર છે તો ત્યાં આપણે અહીંયા આ રીતે બેલ્ટ સુધી ટક્સની એક સીધી લાઈન દોરી લઈશું. તો આ રીતે આપણે એક સીધી લાઈન છે એ દોરી લેવાની છે જેથી કરીને આપણો માપ લેવામાં એકદમ સરળ રહે. તો એના માટે તો હવે આપણો સેન્ટરનું નિશાન છે એ મળી ગયું છે. તો હવે આપણું નિશાન છે તો ત્યાંથી આપણે આ રીતે 2 ઇંચ તો અહીંયાથી આપણે 2 ઇંચ આ રીતે નિશાન છે એ આ રીતે લગાવી લઈશું. તો અહીંયા આપણે 2 ઇંચનું નિશાન છે લગાવી લેવાનું છે. હવે એ જ રીતે અહીંયાથી પણ આપણે 2 ઇંચ તો અહીંયા પણ આપણે 2 ઇંચ આ રીતે નિશાન છે એ લગાવી લેવાનું છે. હવે તો આ બંને આપણા નિશાન છે 2 ઇંચે લાગી ગયા છે. હવે આપણું કમ્પ્લીટ 3 નિશાન ટક્સના આવી ગયા છે. હવે આપણે ચોથા ટક્સનું નિશાન લગાવ્યું છે તો એના માટે પણ અહીંયાથી આપણે 2 ઇંચ તો અહીંયાથી પણ આપણે 2 ઇંચ તો આ રીતે આપણે રાઉન્ડ ની અંદર વચ્ચેનું સેન્ટર છે તો ત્યાંથી આપણે 2 ઇંચ આ રીતે નિશાન છે કમ્પ્લીટ લગાવી લીધા છે. હવે આપણે કમ્પ્લીટ આ રીતે નિશાન છે લગાવી લીધા છે. તો અહીંયા છે એ આપણે 1.5 ઇંચ આ જે વચ્ચેનો ટક્સ આપણે લેવાનો છે એ આપણે 1.5 ઇંચ છે. તો અહીંયાથી આપણે 0.5 ઇંચ આ રીતે 1.5 ઇંચ રાખી અને આ રીતે નિશાન છે લગાવી લઈશું. તો આ રીતે અહીંયાથી આપણે 1.5 ઇંચ બેલ્ટ છે તો ત્યાં આપણે વધારે થોડોક લેવાનો છે. તો એના માટે તો આપણે આ રીતે રાખી અને અહીંયાથી આપણે 1.5 ઇંચ નિશાન છે આ રીતે નિશાન જ લગાવી લઈએ. તો આ રીતે આપણે અહીંયાથી રાખી અને 1.5 ઇંચનું આ રીતે રાખી અહીંયા નિશાન છે એ આપણે લગાવી લેવાનું છે. તો કમ્પ્લીટ આ રીતે આપણું જે
ટક્સનું નિશાન છે કમ્પ્લીટ લગાવી લીધું છે. હવે આપણે જ્યાં બંધ ભાગ છે તો ત્યાં પણ આપણે આ રીતે એક સીધી લાઈન છે દોરી લઈશું. તો આ રીતે આપણું જે નિશાન છે ત્યાંથી આપણે આ રીતે સીધી લાઈન દોરી લેવાની છે. હવે આપણે આ સાઈડ છે તો બંધ ભાગ બાજુ આપણે સાપવા એટલે કે હાફ હાફ ઇંચ. તો બંને સાઈડ આપણે આ રીતે હાફ હાફ ઇંચ નિશાન છે એ આપણે અહીંયા લગાવી લઈશું. તો કમ્પ્લીટ આ રીતે આપણે નિશાન છે આની અંદર લગાવી લીધા છે. હવે આપણે જ્યાં આપણો બેલ્ટ છે તો અહીંયાથી આપણે 2 ઇંચે નિશાન લગાવીશું. તો અહીંયાથી આપણે 2 ઇંચે નિશાન અહીંયા આ રીતે લગાવી લઈશું. તો જ્યાં આપણે 2 ઇંચનું નિશાન આવ્યું છે તો ત્યાંથી આપણે આ રીતે ક્રોસમાં લાઈન અહીંયા દોરી લઈશું. તો અહીંયા આપણે આ રીતે ક્રોસ કરી લઈશું અને આપણે આ જે ટક છે આપણે જે નીચેનો ટક છે એ આપણે 1.5 ઇંચનું રાખવાનું છે. ત્યાર પછી આપણે ત્રણેય ટક છે તો ત્રણેય ટક્સની અંદર આપણે હાફ હાફ ઇંચ તે અહીંયા સિલાઈનું માર્જિન છે એ એડ કરવાનું છે. તો આ રીતે રાખી અને અહીંયા આપણે હાફ હાફ ઇંચ નિશાન દૂર રાખીને આ રીતે લાઈન દોરી લઈશું. તો કમ્પ્લીટ આપણે આ રીતે લાઈન છે એ દોરાઈ ગઈ છે. હવે આપણે હાર્મોલ છે તો હાર્મોલ પ્રમાણે પણ આપણે અહીંયાથી ક્રોસમાં ભાગ રાખી અને અહીંયા પણ આપણે હાફ ઇંચ જ તે સિલાઈનું માર્જિન છે એ રાખીશું. તો એના માટે તો આ રીતે રાખી અને બંને સાઈડ આ રીતે નિશાન છે એ આપણે આની અંદર લગાવી લઈશું. તો કમ્પ્લીટ આપણે ટક્સ છે 4 ટક્સ એ આપણે કમ્પ્લીટ આની અંદર માપ છે એ આપણું આની અંદર લેવાઈ ગયું છે. તો આ રીતે આપણે 4 ટક્સ છે તે 4 ટક્સ નું આપણે કમ્પ્લીટ માપ છે એ આપણે આની અંદર લઈ લીધું છે. હવે આપણે આગળનો જે હાર્મોલ છે તો આપણે હાર્મોલ અહીંયાથી 1/2 ઇંચ નીચે ઉતારીશું. તો એના માટે તો આપણે અહીંયાથી આ રીતે 1/2 ઇંચ રાખી અને આ રીતે આપણો હાર્મોલ છે એ આપણે હાર્મોલ આ રીતે નીચે ઉતારી લઈશું. તો કમ્પ્લીટ આપણે 4 ટક્સ નિશાન છે એ આપણે કમ્પ્લીટ લેવાઈ ગયા છે. હવે આપણે આનું કટિંગ કરી લઈએ. તો હવે આપણે કટિંગ કરી લઈશું. તો કટિંગ કરવા માટે તો આપણું જે નિશાન લગાવેલા છે તો નિશાન પ્રમાણે આ રીતે આપણે કટિંગ છે એ આની અંદર કરી લેવાનું છે. તો આજના આ વિડીયોમાં મેં તમને 4 ટક્સ બ્લાઉઝ છે એનું કટિંગ કરતા શીખવાડી રહ્યો છું. તો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. વિડીયો પસંદ આવે મિત્રો તો લાઈક કરજો, શેર કરજો અને હા ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો. તો આ રીતે આપણે જે નિશાન મારેલા છે તો નિશાનથી નિશાન આ રીતે આપણે કટિંગ છે એ આની અંદર કરી લેવાનું છે. જ્યારે પણ આપણે કટિંગ કરીએ ત્યારે ખાસ કરીને ધ્યાન રાખીશું કે આપણે જે નિશાન છે તો નિશાનથી નિશાન જ આપણે આનું કટિંગ છે એ કરવાનું છે. તો હવે આપણે નીચેની સાઈડમાં પણ આપણે જે એક્સ્ટ્રા કાપડ જે લાઈન દોરેલી છે તેની નીચેના ભાગમાં છે એ પણ આપણે અહીંયાથી કટિંગ કરી લઈશું. તો કમ્પ્લીટ આ રીતે આપણું કટિંગ છે એ કરી લેવાનું છે. હવે આપણું જે ગળું છે તો અહીંયાથી આપણે ગળું પણ આ રીતે કટિંગ છે એ કરી લઈશું. તો આ રીતે હવે આપણું ગળું પણ અહીંયાથી રાઉન્ડમાં કટિંગ છે એ કરી લેવાનું છે. તો કમ્પ્લીટ આપણું ગળું પણ કટિંગ થઈ ગયું. ત્યાર પછી હવે આપણે અહીંયાથી બેલ્ટ છે તો બેલ્ટ નું પણ કટિંગ આ રીતે અહીંયાથી કરી લઈશું. તો અહીંયાથી હવે આપણે બેલ્ટ નું પણ કટિંગ છે એ કરી લેવાનું છે. તો કમ્પ્લીટ આપણું આગળના ફ્રન્ટ નું કટિંગ છે એ આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. તો આગળના ફ્રન્ટ નું કટિંગ થઈ ગયું છે. હવે આપણે પાછળના ફ્રન્ટ નું કટિંગ કરી લઈએ. તો પાછળના ફ્રન્ટમાં આપણે ગળું કટિંગ કરવાનું બાકી હતું તો હવે આપણે ગળાનું કટિંગ છે એ કરી લઈએ. ખાસ કરીને મિત્રો વિડીયો તમને કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે મિત્રો તો લાઈક કરજો, શેર કરજો અને હા દોસ્તો ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો. તો કમ્પ્લીટ આપણે પાછળના ગળાનું પણ આ રીતે કટિંગ છે એ કમ્પ્લીટ કરી લીધું છે. હવે આપણે સ્લીવ નું કટિંગ બાકી છે તો ચાલો સ્લીવ નું કટિંગ કરી લઈએ. હવે આપણે સ્લીવ નું કટિંગ કરીશું. તો સ્લીવ ના કટિંગ કરવા માટે તો આપણું જે બ્લાઉઝ નું કાપડ વધ્યું છે તો એના આ રીતે આપણે ડબલ ની અંદર ફોલ્ડ કરી લીધું છે. હવે આપણે સ્લીવ છે તો આજની જે સ્લીવ છે એ શોર્ટ છે એટલે કે આપણે જે સ્લીવ છે એ અહીંયાથી આપણી જે કિનારી છે તો અહીંયા આપણે એક સૌથી પહેલા તો એક સીધી લાઈન છે દોરી લઈશું જેથી કરીને આપણે કિનારી પણ નીકળી જાય અને અહીંયા આપણે સ્લીવ નું માપ લેવામાં પણ એકદમ સરળ રહે. તો આ રીતે નિશાન લગાવી લીધું છે. આજની જે આપણી સ્લીવ છે એ શોર્ટ સ્લીવ છે. તો આપણે સ્લીવ છે 4 ઇંચની તો આપણે આની અંદર 4.5 ઇંચનું નિશાન લગાવ્યું છે. તો અહીંયાથી આપણે 4.5 ઇંચ નિશાન લગાવી લીધું છે. હવે જે આપણે 4.5 ઇંચનું નિશાન લગાવ્યું છે તો ત્યાં પણ આપણે એક આ રીતે સીધી લાઈન દોરી લઈશું. તો આ રીતે આપણે અહીંયા એક સીધી લાઈન છે દોરી લઈશું. તો કમ્પ્લીટ આપણે એક સીધી લાઈન છે ત્યાં દોરાઈ ગઈ છે. હવે આપણે સ્લીવ છે તો સ્લીવની પહોળાઈ તો સ્લીવની પહોળાઈ આપણે આની અંદર આપણી જે સ્લીવ છે એ 15 ઇંચ છે. તો અહીંયા આપણે 15 ઇંચ પ્લસ આપણે 2 ઇંચ જે સિલાઈનું માર્જિન એડ કર્યું હતું તો અહીંયા આપણે 2 ઇંચ સિલાઈનું માર્જિન તો આ રીતે આપણે સિલાઈ સ્લીવ છે એની પહોળાઈ આ રીતે રાખી લેવાની છે. તો હવે આપણે
સ્લીવ નું આ રીતે પહોળાઈનું માપ લઈ લીધું છે. હવે આપણે અહીંયા ઉપરની સાઈડ જે છે તો ત્યાંથી આપણે 2 ઇંચ છે આ રીતે 2 ઇંચ નિશાન લગાવી દઈશું. તો જ્યાં આપણે 2 ઇંચ નું નિશાન લગાવ્યું છે તો ત્યાં આપણે આ રીતે એક સીધી લાઈન છે તો દોરી લેવાની છે. તો અહીંયા પણ આપણે આ રીતે સીધી લાઈન દોરી લેવાની છે. હવે આપણે હાર્મોનનો શેપ છે એ હાર્મોનનો શેપ આપીશું. તો હાર્મોનનો શેપ આપવા માટે તો અહીંયાથી હવે આપણે આ રીતે શેપ છે એ આ રીતે આપી દેવાનો છે. તો અહીંયાથી આ રીતે આપણે શેપ આ રીતે આપી દઈશું. આ જે શેપ છે એ આપણો પાછળના ફ્રન્ટનો થયો. અને હવે આગળના ફ્રન્ટમાં આપવા માટે તો અહીંયાથી આપણે આ રીતે રાખી અને આ શેપ આપી દઈશું. અને અહીંયાથી પણ આપણે આ રીતે નિશાન છે લગાવી લઈશું. તો કમ્પ્લીટ આપણે સ્લીવનું જે માપ છે એ કમ્પ્લીટ લેવાઈ ગયું છે. તો હવે આપણે સ્લીવનું કટિંગ કરી લઈએ. આજના વિડીયોની અંદર મિત્રો આપણે 4 ટક્સ બ્લાઉઝ છે એનું કટિંગ કરતા શીખ્યા. તો આ રીતે મેં તમને એકદમ સિમ્પલ અને સરળ રીતે 4 ટક્સ બ્લાઉઝ છે એનું કઈ રીતે કટિંગ કરવું એને આજે મેં તમને કટિંગ શીખવાડ્યું. તો આજનો આ વિડીયો છે મિત્રો તમને કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે મિત્રો તો લાઈક કરજો, શેર કરજો અને હા મિત્રો ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો. તો આજના વિડીયોમાં મિત્રો આટલું જ. તે મળીએ દોસ્તો એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ.